અમદાવાદ કોર્પોરેશનનું વિપક્ષનું સુધારા બજેટ રજૂ. વિપક્ષે વિવિધ પોસ્ટરો લગાવી કામગીરીનો વિરોધ કર્યો. વિપક્ષે કોર્પોરેશનનું 24-25 સુધારા બજેટ રજૂ કર્યું. 295 કરોડ વિકાસ સહિતના 506 કરોડના સુધારા રજૂ કર્યા. જનરલ બજેટમાં 295 કરોડનો સુધારો, સ્કૂલ બોર્ડમાં 60 કરોડનો સુધારો, એમજે લાઇબ્રેરીમાં 1 કરોડનો સુધારો, વીએસ હોસ્પિટલમાં 150 કરોડનો સુધારો, જ્યારે 506 કરોડમાં 295 કરોડ વિકાસના કામમાં મૂકવામાં આવ્યા. કોર્પોરેશન શ્રી દ્વારા રજૂ કરેલ 24-25ના 10,801 કરોડના બજેટમાં ભારતીય જનતા પાર્ટીના 14,161 કરોડના વધારા સાથે કુલ રૂપિયા 12,1260 કરોડનો બજેટ મંજૂર કરેલ છે, જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી રૂપિયા 295 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 506 કરોડના પ્રજાલક્ષી સુધારો રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ અભ્યાસ કર્યા વિના પ્રજાની જરૂરિયાત તથા શહેરની સમસ્યાઓ વિચાર નહીં કરીને પ્રાથમિક સુવિધાઓ કામો બાબતે કોઈ પણ જોગવાઈ બજેટમાં કરેલ નથી. છેલ્લા સૌથી પહેલાં તો લોકો ઉપર કરનું ભારણ એટલું બધું ભારે નાખી દેવામાં આવે છે કે લોકોને કમરતોડ ભાવ વધારો કે ટેક્સ વધારો લોકોને ખૂબ નડતો હોય છે. જ્યારે અમે કોંગ્રેસ પાર્ટી 2017માં આવી ત્યારે અમે 18% વ્યાજ માફી કરીને અમદાવાદ શહેરના નાગરિકો ઉપર લાખો કરોડો રૂપિયાનું જે દેવું થઈ ગયું હતું, ટેક્સનું જે ભારણ હતું એ માફ કર્યું અને એના કારણે લોકોએ હજારો કરોડ રૂપિયા અમદાવાદ કોર્પોરેશનમાં લોકોએ ટેક્સના નાણાં ભર્યા અને ટેક્સની આવક પણ થઈ, લોકો ટેક્સ પર પેયર પણ થયા. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી તમે જુઓ દર વર્ષે ક્યાંક ના ક્યાંક જુદી જુદી રીતે મ્યુનિસિપલ ટેક્સની અંદર પણ ખૂબ વધારો કરી દીધો છે. ખૂબ વધારો ભાવ અને ટેક્સમાં વધારો થવાના કારણે લોકોની અત્યારે આર્થિક મુશ્કેલીઓ પણ મુકાઈ છે. એક તરફ જીએસટીની અંદર પણ દરેક વસ્તુ ઉપર જીએસટી લેવાય, મ્યુનિસિપલ ટેક્સના વેરા લેવાય, એટલે લોકોની અત્યારે એક તો આર્થિક કોરોના પછી જે આર્થિક પરિસ્થિતિ, બેકારી, બેરોજગારી અને મોંઘવારીની મારના કારણે લોકો જે હેરાન થઈ રહ્યા છે અને તો પણ લોકો 18% વ્યાજ સાથે આજે લોકો ટેક્સ ભરી રહ્યા હોય પણ ચાલુ વર્ષનું ટેક્સ હોય, ચાલુ વર્ષના ટેક્સની અંદર આ કોર્પોરેશનના ઇતિહાસમાં કોઈ પણ દિવસ કોઈને પણ સીલ મારવામાં આવ્યા નથી. ધારાસભ્ય તરીકે એમના કામો કરવા માટેનો જે એજન્ડા આપવામાં આવે કે અમારા આ કામો બાકી છે, એ કામોમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો દ્વારા લેખિતમાં આપવામાં આવે છે, ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવે છે. પણ આજે પણ એ ધારાસભ્યોનું કમિશનર શ્રી દ્વારા કે અધિકારીઓ દ્વારા કોઈ પણ સંજોગોમાં સાંભળવામાં આવતું નથી. આ બહુ સત્ય હકીકત છે, કારણ કે સંસદ સભ્યો તો મિટિંગમાં આવતા જ નથી. ભારતીય જનતા પાર્ટીના બંને ચૂંટાયેલા સંસદ સભ્યો તો મિટિંગમાં આવતા જ નથી. જે પશ્ચિમ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો આવે છે એમની માંગણી તમે જોશો તો નળ, ગટર, પાણીની સુવિધાની નહીં હોય. અમારા ત્યાં બ્રિજ આવો છે, અમારા ત્યાં તમે સ્વિમિંગ પુલ બનાવો, અમારા ત્યાં તમે જીમ બનાવો. એટલે કહેવાનો મતલબ કે એમની પાસે માંગણીઓ આવી મોટી છે. જ્યારે પૂર્વ વિસ્તારના આજે પણ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું, કે આજે પણ સરસપુર વિસ્તાર હોય કે પરા વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડે છે એ અમરાઈવાડી પણ આવી જાય, નરોડા પણ આવી જાય, ટક્કર બાપા નગર પણ આવી જાય, એ બાપુનગર પણ આવી જાય, વટવા પણ આવી જાય. તમામ વિસ્તારોની અંદર એ ધારાસભ્યો કહે છે કે ચોમાસામાં જે પાણી ભરાય છે પાણીનો નિકાલ કોઈ સંજોગોમાં કરો. આની પહેલાંના પણ ધારાસભ્યો કરતા હતા, એની પહેલાંના પણ કરતા હતા અને અત્યારના પણ કરે છે. પણ આ ધારાસભ્યો ફક્ત ભારતીય જનતા પાર્ટીના શોભાના ગાંઠિયા સમાન છે.